યુસીસી અને વકફ વિરોધ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। યુસીસી અને વકફ મામલે મૌન રેલી મામલે તાત્કાલિક રાહત આપવા હાઈકોર્ટનો સ્પષ્ટ ઇનકાર છે। બનાસકાંઠાના પાલનપુરમાં મૌન વિરોધ માટે મુસ્લિમ અધિકાર મંચે માગી હતી મંજૂરી। સ્થાનિક તંત્ર દ્વારા રેલી માટે નહોતી અપાઈ મંજૂરી। અરજદારે સ્થાનિક તંત્રના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। 15 એપ્રિલના રોજ યોજાનારી રેલીમાં 1000થી વધુ લોકો ભાગ લેવાના હોવાનો અરજદારનો દાવો હતો। રાજ્ય સરકાર વતી જીએચ વિર્કે આ મહત્વની દલીલ કરી હતી। વિરોધ દર્શાવવાનો તમામને અધિકાર, પરંતુ કાયદો અને વ્યવસ્થાના ભોગે નહીં તેમ સ્પષ્ટ એક દલીલ મૂકવામાં આવી હતી। કાયદાકીય સૂચનો કે પ્રસ્તાવ સામે માત્ર રેલી કે વિરોધ કરવો એકમાત્ર પદ્ધતિ નથી તેમ સરકાર તરફથી પણ વલણ સામે આવ્યું। પ્રતિનિધિત્વ અને અન્ય પ્રકારે પણ વિરોધ થઈ શકે છે તેમ સરકાર તરફથી જણાવ્યું છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, વધુ વિગતો। बिल्कुल जी, જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એક્ટ લાવવામાં આવ્યું છે, આ ઉપરાંત જે યુસીસી કાર્યવાહી રાજ્ય સરકાર તરફથી ચાલી રહી છે, તેને લઈને જે બનાસકાંઠાના પાલનપુરમાં કેટલાક લોકો છે તે વિરોધ કરવા માટે મંજૂરી માંગી હતી, પરંતુ જે સ્થાનિક તંત્ર છે તેમના દ્વારા જે વિરોધની મંજૂરી ન આપવામાં આવી હતી અને ખાસ કરીને કેટલાક કારણો છે તે પણ આપવામાં આવ્યા હતા। ખાસ કરીને અત્યારના સમયમાં જે તહેવારો ચાલી રહ્યા છે, તહેવારો ઉપરાંત પણ જે પ્રકારે ચાલી રહી છે તેને લઈને સ્થાનિક તંત્ર તરફથી જે વિરોધ છે તેના માટે મંજૂરી અપાઈ ન હતી અને સ્થાનિક તંત્રના આ જ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર છે તે આપવામાં આવ્યો હતો। ત્યારે થોડીવાર પહેલા જ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ છે અને અરજદાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન છે તે કરવામાં આવવાનું હતું। મૌન રેલી છે તે યોજવામાં આવી હતી, જેમાં અંદાજિત 1000થી વધુ લોકો છે તે જોડાવાના હતા। અગાઉ જે જુદી જુદી તારીખો છે તે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ હવે 15 એપ્રિલના રોજ જે તારીખ છે તે નિર્ધારિત કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ છે તે અપનાવવામાં આવ્યું છે। રાજ્ય સરકાર તરફથી જે જીએચ વિર્ક છે, સરકારી વકીલ, તેમના તરફથી જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થાના ભોગે જે કોઈ પણ વિરોધ માટેની મંજૂરી છે તે ન આપી શકાય તે પ્રકારે રાજ્ય સરકારનું કહેવું હતું। ખાસ કરીને વિરોધ જ કરવો હોય તો તેની અન્ય પણ કેટલીક રીતો છે તેવી પણ રજૂઆત છે તે રાજ્ય સરકાર તરફથી જે વકીલ છે તેમના તરફથી કરવામાં આવી હતી। 21 એપ્રિલ સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે આ વિરોધ માટે આપવામાં નથી આવી। એટલે કે જે પ્રકારે યુસીસી અને વકફ બિલનો જે વિરોધ છે તે કરવા માટે કેટલાક લોકો છે, કેટલાક સંગઠનો છે તે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ સ્પષ્ટ છે તે ઇનકાર કરવામાં આવ્યો છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।